જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે। આજે હું બનાવીશ હેલ્થ માટે સારામાં સારું એવું મેથીનું શાક। આપણે મેથીનું શાક બનાવવાનું છે તો તેના માટે આપણે 1 વાટકો મેથી પલાળીને તૈયાર કરેલી છે। લસણવાળી ચટણી લીધેલી છે। અડધી ચમચી લાલ મરચાંનો પાવડર લીધેલો છે। 1 ચમચી ધાણા જીરું લીધેલું છે। અડધી ચમચી હળદર લીધેલી છે। અડધી ચમચી હિંગ લીધેલી છે। રાઈ અને જીરું લીધેલા છે। 2 ચમચી નમક જોશે। લસણના કટકા કરીને તૈયાર કરેલા છે। આ રીતના ટુકડા કરી લેવાના। અડધું ટમેટું સુધારીને રાખેલું છે અને મીઠાશ લાવવા માટે આપણે ગોળ લીધેલો છે 1 ચમચી અને તેલ જોશે ને છાશ જોશે વઘાર કરવા માટે। સૌપ્રથમ ગેસ ચાલુ કરીશું। કઢાઈ ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખીશું। કઢાઈ ગરમ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે 3 પાવરા તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ નાખીશું। હંમેશા 1 અઠવાડિયાની અંદર 1 વાર તો આપણે મેથીનું શાક ખાવું જ જોઈએ। તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ સરસ ફૂટી જાય પછી આપણે જીરું નાખીશું। અડધી ચમચી આખું જીરું નાખીશું। ગેસ ધીમો રાખીશું। હિંગ નાખીશું। લીમડાના પાન નાખીશું। જે ટમેટાં લીધેલા છે તે નાખી દેશું। ટમેટાં થોડીક વાર રહેવા દેશું। તેમાં જે લસણના ટુકડા કરેલા છે તે નાખી દેશું। લસણનો થોડોક કલર ચેન્જ થઈ જાય પછી આપણે લસણવાળી ચટણી નાખી દઈશું। તેમાં આપણે અડધી ચમચી હળદર નાખી દઈશું। એક ચમચી નમક નાખીશું। ખાંડેલી ચટણી લીધેલી છે તે નાખી દેશું। હવે બરાબર બધું મિક્સિંગ કરી લેશું। હળદર આપણે તેલમાં નાખીએ તો કલર શાકનો બહુ સારો આવે છે। મસાલો સરસ મિક્સિંગ થઈ ગયો છે તો તેમાં આપણે મેથી નાખી દઈશું। અઠવાડિયામાં એકવાર તો બધાને મેથીનું શાક ખાવું જોઈએ।
આજના છોકરા સમજતા જ નથી. મેથીનું શાક ખાવું બનાવીએ તેથી કે બસ મારે નથી ખાવું. શાકમાં મીઠાશ લાવવા માટે આપણે તેમાં અડધી ચમચી ગોળ નાખીશું. દેશી ગોળ નાખીશું જેથી કરીને શાકની કડવાશ ઓછી થઈ જાય. આપણા બાળકોને ખબર પણ નહીં પડે કે આ મેથીનું શાક છે. એવું શાક બને છે ટેસ્ટીમાં ટેસ્ટી. કારણ કે ટમેટાં અને ગોળ આવે એટલે શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે. તમે આ રીતનું શાક જરૂરથી બનાવજો. આંગળા ચડતા રહી જશો. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખી દઈશું. વઘાર કરવા માટે આપણે એમાં છાશ નાખીશું. ઘરમાં જેટલું રસાવાળું ખાતા હોય એ પ્રમાણે રસો કરવાનો. આપણે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખી દેશું. હવે બરાબર મિક્સિંગ કરી લેશું. હળવા હાથે હલાવતા રહેશું. આ શાક બાજરાના રોટલા સાથે બહુ સારું લાગે છે. શાકને આપણે 5 મિનિટ માટે રહેવા દેશું જેથી કરીને મેથીના દાણા બધા પાકી જાય. તમે જો આ ચેનલમાં નવા હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો. થોડીક વાર આપણે ડીશ ઢાંકી દઈશું ઉપરથી. પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ શાકને. દાણો દબાવીને જોઈ લેશું. સરસ પાકી ગયા છે મેથીના દાણા. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. શાક સરસ તૈયાર થઈ ગયું છે તો હવે ઉતારી લઈએ. તૈયાર થઈ ગયું છે આપણું મેથીનું શાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને મારું આ કેવું લાગ્યું મેથીનું શાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો.